ઓલી વાત આવે છે ને, સસરો અને જમાઈ બે ખેતરમાં હળથી ખેડતા હતા. રસ્તાને કાંઠે એનું ખેતર. એક વ્યક્તિ રસ્તા ઉપરથી પસાર થયો અને વટે માર્ગુએ પૂછ્યું, ભાઈ અહીંથી સ્ટેશન કેટલું દૂર છે? એટલે સસરાએ જરાક હામું જોઈને કીધું, ભાઈ અહીંથી સ્ટેશન 4 ગાંવ છે, ચાલ્યા જાઓ. એટલે જમાઈએ તરત જ વચ્ચે સસરાની વાતને કાપતા કહ્યું. દિવાળીમાં દેહમાં ગયા હતા, જમાઈને સસરા ભેગા થઈ ગયા હતા. ના 4 ગાંવ નહીં, 3 ગાંવ દૂર છે. વટે માર્ગુ તો રસ્તે પડી ગયો, પણ પછી જમાઈ અને સસરાની વચ્ચે ચકમક જરી, થોડીક, બહુ નહીં. આ માર્ગે ચાલી ચાલીને મારા ટાંટિયા તૂટી ગયા છે. સસરાએ કીધું, પૂરા 4 ગાંવ છે, પૂરા 4 ગાંવ. ઘોડાના કાન જેવા પા ગાંવનો ફેર નથી, સાંભળી લે. ત્યાં ઓલો બોલ્યો, જમાઈ તમે ઘરડા થયા ને એટલે તમને લાગે, બાકી 3 ગાંવથી 1 તસુય ઓછું નહીં, જાઓ. ધોળિયા રસ્તા કોણે માપ્યા હોય? ગામડા ગામના ધોળિયા રસ્તા માપ્યા કોણે હોય? પણ બેવ ઝઘડી પડ્યા. સસરા 4 ગાંવમાંથી 1 તસુ ઓછું કરવા તૈયાર નથી, તો જમાઈ 3 ગાંવની ઉપર 1 તસુ વધારવા તૈયાર નથી. ભાત લઈને બપોરના સમયે દીકરી આવેલી, એને જોયું કે જો થોડી વાર થશે તો આ શબ્દોની મારામારી, હાથોની મારામારીમાં ફેરવાઈ જશે, વાર નહીં લાગે. એટલે એકેય સમજવા તૈયાર તો નહોતા. છેવટે દાઈ દીકરીએ બાપા પાસે જઈને કીધું, બાપા મને 1 ગાંવ આપો. 1 ગાંવ માંગ્યો. મને 1 ગાંવ આપો. એમ સમજીને બાજીને સંભાળી લીધી. 1 ગાંવ આપી દો એટલે શું થઈ જાય? 3 ગાંવ રે. કેવું કર્યું તું વાતનું વતેસર? વાતમાં શું હતું? કાંઈ હતું? તમને દાંત આવે છે કે નહીં? પણ તમે આવું કરતા હોય, અમારે કોણ કહેવા જવું? હે કયો? સ્ટેશન 3 ગાંવ હોય કે 4 ગાંવ હોય, ચાલનારાને જવું તું. કોને જવું તું? ચાલનારાને જવું તું. હે આ બેયને એમાં કાંઈ વાંધો નહોતો. પણ વાંધો શેનો હતો? અહમ નો. હું કહું એ જ સાચું, બસ વાંધો આનો હતો. જગતમાં ઘણી બાબત આને લઈને થાય છે. કોઈ પણ પ્રસંગના મૂળમાં જુઓ ને તો મારું હચવાયું નહીં. મારો ઈગો ઈ હઠ થયો, મને પદ ન દીધું. કાં મમતા હોય અને કાં અહંતા હોય છે. જેમ બહારનું જોવું એમ આપણી અંદર પણ જોવું કે મને આ પ્રસંગે કેટલું ખોટું લાગ્યું. મને અભાવ આવ્યો, કોઈના પ્રત્યે અણગમો થયો, મારા અંદર મહિમા અને દિવ્યતા હતી એ તૂટી ગઈ, તો એના મૂળની અંદર તમે જોશો તો એ માયા હશે. આપણે શું કરીએ છીએ? પેટે કપટ રાખી કોટ, બહાર તો સાધુતા ગ્રેશે રે. પેટે કપટ રાખી કોટ, બહાર તો સાધુતા ગ્રેશે. પોતા ઉપર નહીં લે ને બીજા ઉપર નાખશે રે. આપણા સંતો એમ કહે છે, ફલાણાએ મને ભોળવ્યો, આણે મારું અપમાન કર્યું. આપણે આમ કહીએ છીએ. આ જગતના કરતા હરતા કોણ છે? એક ભગવાન છે. અપમાન કોણે કર્યું? સન્માન કોણે કર્યું? બસ આપણી ભૂલ થાય છે. દે છે બીજાને દોષ અને સૌથી સરસ આપ લેખે રે. મારા જેવો બીજો કોઈ નહીં. ગુરુતા ગ્રંથિ છે આને શું કહેવાય? ગુરુતા ગ્રંથિ. બહુ ભારે છે. આપણને દુખી 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 કરી નાખે. જે સમાજની અંદર એકાદ વ્યક્તિમાં ગુરુતા ગ્રંથિ આવી એટલે એ સમાજને દુખી દુખી અને દુખી કરી નાખે છે. બસ આ ગુરુતા ગ્રંથિ.
આપણને ધામમાં જતા રોકતી હોય છે. આ ગુરુતા ગ્રંથિ જો ભગવાનનો મહિમા સમજવામાં આવે તો જ દૂર થાય એવી છે. ઘણાને લઘુતા ગ્રંથિ હોય, કઈ ગુરુતા ગ્રંથિ નડે એટલું જ નહીં, પણ લઘુતા ગ્રંથિ પણ નડે. હું તો ઓર્ડિનરી, મારું કામ નહીં, એવું નહીં થાય. પોતાને બ્રહ્મરૂપ માની બેઠા હોય છે. લઘુતા ગ્રંથિ જાય. જો ભગવાનનો મહિમા સમજીએ તો આ બધાઈની સાથે સત્પુરુષનો વાલા ભક્તજનો સંગ જોઈએ, કારણ કે આ એના સહાયક ઉપકરણ રૂપ છે. મુખ્ય તો આ માયાને તરવી એ બહુ કઠણ છે, અને એટલે મોટા મોટા સંતોએ ભગવાનને પ્રાર્થના કરી છે કે હે હરિ, હવે આ માયાથી તું ઉગારજે અને મારો હાથ ઝાલજે. જાલો જટ હરિ મારો હાથ, જાલો જટ હરિ મારો હાથ, હરિ મારો હાથ, જાલો જટ હરિ મારો હાથ. ઓ જાલો જટ હરિ મારો હાથ, જાલો જટ હરિ મારો હાથ, જાલો જટ હરિ મારો હાથ, જાલો જટ હરિ મારો હાથ. બહુ રૂપી માયા બહુ ખીજી છે, રૂપી માયા બહુ કીધી છે, બહુ રૂપી માયા બહુ ખીજી છે, રૂપી માયા બહુ કીધી છે. કોઈનો ન છોડે સાથ, જાલો જટ હરિ મારો હાથ, જાલો જટ હરિ મારો હાથ, જાલો જટ હરિ મારો હાથ, જાલો જટ હરિ મારો હાથ. જ્ઞાની ધ્યાની કવિ કોવિદના જ્ઞાન દિવારે બુજાતા, ધ્યાની કવિ કોવિદના દાન દિવારે બુજાતા. વક્તાની પણ ચોટી જાલે, તારી પણ ચોટી જાલે, અરે વક્તાની પણ ચોટી જાલે, તારી પણ ચોટી જાલે. રહી જાય તે તો ભક્તા. જાલો જટ હરિ મારો હાથ, જાલો જટ હરિ મારો હાથ, ચાલો જટ હરિ મારો હાથ, ચાલો જટ હરિ મારો હાથ. જાલો જટ હરિ મારો હાથ, જાલો જટ હરિ મારો હાથ, ચાલો જટ હરિ મારો હાથ, ચાલો જટ હરિ મારો હાથ. સત્સંગમાં અમે મોટા છીએ રે, એવો અહમ જે ધરતા, સંગમાં અમે મોટા છીએ રે, એવો અહમ જે ધરતા. કચરી નાખ્યા તેને માયાએ, કચરી નાખ્યા તેને માયાએ, અરે કચરી નાખ્યા તેને માયાએ, કચરી નાખ્યા તેને માયાએ. અરે ગોત્યા પણ નથી ચડતા. ચાલો જટ હરિ મારો હાથ, ચાલો જટ હરિ મારો હાથ, ચાલો જટ હરિ મારો હાથ, ચાલો જટ હરિ મારો હાથ. બહુ રૂપી માયા બહુ ખીજી છે, રૂપી માયા બહુ કીધી છે, કોઈનો ન છોડે સાથ. ચાલો જટ હરિ મારો હાથ, ચાલો જટ હરિ મારો હાથ, ચાલો જટ હરિ મારો હાથ, ચાલો જટ હરિ મારો હાથ. જ્ઞાની ધ્યાની કવિ અને કોવિદ એના જ્ઞાનના દીવાઓ પણ માયાએ બુજવી નાખ્યા છે. આ જગતમાં હવને સારી વાત અને ઉપદેશ કરનારા વક્તાઓ હતા. માયાએ તો પાછળથી એની ચોટી પકડ્યો, ઈ બોલતા રહ્યા અને માયાએ એને કચરી નાખ્યો.
આ સત્સંગમાં આવ્યા પછી જ એના મનમાં એમ થયું કે અમે કંઈક છીએ. આવો જે અહમ ધરતા હતા માયાએ એને પણ કચરી નાખ્યા. આ સત્સંગમાં ક્યાંય ગોત્યા જડતા. આવી આ જબર માયા છે. ચરણોમાં પ્રાર્થના કરીએ મહારાજ આ માયા થકી અમારી રક્ષા કરજો. બહુરૂપી માયા છે. જેવા પણ રૂપ લેવા હોય એવા માયા લઈ શકે છે અને બધું જ ફાવે અને બહુ ખીજાણી છે. ભગવાન હાથ જાલે એના ચરણને જાલી રાખીએ. સર્વેનો સંગ છોડી જે ચાલ્યા ગહન વનની વાટે. સર્વેનો સંગ છોડી જે ચાલ્યા ગહન વનની વાટે. ઓ ગહન વનની વાટે. ગહન વનની વાટે. એવા કંઈક ને ગળે ચાલ્યા. એવા કંઈક ને ગળે ચાલ્યા. અરે એવા કંઈક ને ગળે ચાલ્યા. એવા કંઈક ને ગળે ચાલ્યા. જોઈને આંખો ફાટે. ચાલો જટ હરી મારો હાથ. 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 નાના મોટા સહુને પકડ્યા પ્રચંડ માયાની શક્તિ. નાના મોટા સૌને પકડ્યા પ્રચંડ માયાની શક્તિ. પ્રચંડ માયાની શક્તિ. પ્રચંડ માયાની શક્તિ. દાસ હરે કૃષ્ણ તવ શરણે. દાસ હરે કૃષ્ણ તવ શરણે. હે દાસ હરે કૃષ્ણ તવ શરણે. દાસ હરે કૃષ્ણ તવ શરણે. હે ચાલી હાથ કરો ને મુક્તિ. ચાલો હટ હરી મારો હાથ. ચાલો જટ હરી મારો હાથ. ચાલો જટ હરી મારો હાથ. ચાલો જટ હરી મારો હાથ. બહુરૂપી માયા બહુ ખીજી છે. બહુરૂપી માયા બહુ ખીજી છે. કોઈનો ન છોડે સાથ. ચાલો જટ હરી મારો હાથ. 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 જટ હરી મારો હાથ. એક મહાત્મા હતા. રેડિયો ઉપર એનું પ્રવચન હતું થોડા વર્ષો પહેલા. અને એમનું રેકોર્ડિંગ બરાબર થયું નહીં. પેલા ઓલા પટ્ટી વાળું ડબિંગ રેકોર્ડિંગ થતું. પછી એને એટલી બધી ખબર પડી ને એટલા બધા ગરમ થઈ ગયા. तुम लोग क्या करते हो? मैंने 1 कलाक तक प्रवचन दिया, आपने ध्यान नहीं दिया, मेरा रिकॉर्डिंग नहीं किया. प्रवचन नो विषय શું હતો એ જાણો? નિર્માનીપણા ઉપર પ્રવચન હતું. 1 કલાક. રેકોર્ડ કરનાર વ્યક્તિ કે આના કરતા તમે ન બોલ્યા હોત તો સારું હતું. જે વિષય ઉપર બોલે એને ન્યાય મળવો જોઈએ. ઘણા મહાત્મા આસન માટે માથાકૂટ કરતા હોય. તમે કુંભના મેળામાં જાજો, તમને ખ્યાલ આવે. ચાંદીના આસનો સાથે લઈને આવે છે. શેના? ચાંદીના. અને ભબકાદાર સોનાથી મંડિત સિંહાસનો પણ ન્યા સાથે લઈને આવે ને એના ઉપર જ બેહે. ઘણા આવા લોકો બસ પોતાના સ્ટેટસ માંથી જ ઊંચા નથી આવતા.
ત્યારે તમે આ સાધુઓને જુઓ, જ્યાં બિહારે ત્યાં બેસી જઈશ. છે કોઈ સ્ટેટસ નું? કશું જ નહીં. જ્યાં હોય ત્યાં બેસી જાય. આપણું સ્ટેટસ જળવાવું જ જોઈએ એવું કાંઈ નથી મનમાં. બે પ્રકારના વ્યક્તિઓ હોય, ઘણા સગવડો શોધતા હોય અને ઘણા સામેથી આપતા હોય છે, છતાં પણ અરુચિ પૂર્વક એને ગ્રહણ કરતા હોય છે. આ આખી ભાવના જુદી હોય છે. ઘણા સગવડો ગોતે છે અને ઘણાને સગવડતા મળે છે તો પણ કે ચાલશે ભાઈ, બીજાને જરૂર હોય તો આપો. બસ આ બધી અંદરની ભાવના છે. કોની કેટલી માયા હટી છે એ પોતા એ જ વિચારવાનું છે. આ બધી માયા છૂટવી એ સાતમો કોઠો તોડવા જેવી છે, જે અભિમન્યુ પણ તોડી નહોતો શીખ્યો. અરે મહાભારતના યુદ્ધમાં અભિમન્યુએ 6 કોઠા તોડી નાખ્યા, પણ સાતમો કોઠો ન તોડી શીખ્યો, કારણ કે એ કોઠો તો ગાર માટીનો હતો. 6 કોઠા સુધીનું જ્ઞાન એને માતાના ગર્ભમાં થયેલું. એમ આપણે ઘર છોડી શકીએ, સંસાર છોડી શકાય, સાધુ પણ થઈ શકાય, લાખો રૂપિયાની સેવા પણ આ સંપ્રદાયમાં થઈ શકે છે. આ બધી માયા છૂટે, ન છૂટતી હોય તો પણ છૂટી જાય, પણ અહમતા અને મમતાનો કોઠો તૂટવો એ એના કરતા પણ કઠણ છે. હમણાં એક જણો આવ્યો હતો, મને કે મારી તકતી વાંચો, મંદિરમાં મારી તકતી વાંચો. રામપુરા મંદિરે 101 રૂપિયાની તકતી મારા દાદાએ લગાવેલી છે. કેટલી? 101 રૂપિયાની. પાછું એમાં લખેલું યાવત ચંદ્ર દિવા કરો. થાળ નોંધાયેલો છે. અમારા બાપ દાદાનો હક છે. આ મંદિરમાં અમારા બાપ દાદાનો હક છે. આવા પ્રકારના જે હક લગાવવાને એને ખબર નથી કે ના દાદા એ બિચારા હાથ જોડીને 101 આપ્યા છે. એ દાદાને લાખો વંદન કરીએ, પણ એની પેઢીમાં તું થયો ને દાદા નિહાકા નાખતા હશે કે મારા કુળમાં આવો ક્યાંથી આપાય કોઈ. એમ એ બિચારા આપીને ધામમાં વહી ગયા. તમે કેટલું આપ્યું ઈ કયો? દાદાએ તો 101 ની તકતી મારી, પણ તમે કઈ આપ્યું? મેં પૂછ્યું, મને કે મેં કઈ આપ્યું? મેં કીધું હાલતો તા અહીંથી, માથાકૂટ કરતો. આ બધી માયાઓ હોય છે. કોઈ પ્રસંગે આ બધી માયાઓ નડતી હોય છે, અને આ બધું થાય છે એનું કારણ મહિમા ઘટે છે. શું ઘટે છે? મહિમાનો અભાવ છે. જ્યાં માન મૂકવાનું હોય છે ત્યાં પણ માન ઈચ્છાય છે. શ્રીજી મહારાજે કીધું કે જેમ ગવર્નરની સભામાં આપણને ખુરશી ન મળે તો કઈ ખોટું લાગે છે? તમે હમણાં 7 દિનની આ શિબિર પૂરી થાય ને પછી દિલ્હી જાઓ અને નરેન્દ્ર મોદી તમને ખુરશી ન નાખી દે, તમને કેટલું ખોટું લાગે? કેમ ન લાગે? લાગવું જ જોઈએ ને. 7 દી શિબિર કરીને આવ્યા, કેમ અમને ખુરશી ન નાખી દે? જાણીએ છીએ. શું જાણીએ છીએ? કે ભાઈ એ તો દિલ્હીનો વડાપ્રધાન છે. ખોટું ન લાગે, સમજાય છે કે એની આગળ આપણે કાંઈ નથી, આવું અંદરથી સ્વીકારાય છે. મોટા રાજાઓ પણ ગવર્નરને સલામ ભરતા હોય તો ત્યાં આપણો નંબર ક્યાંથી? પણ જ્યારે આપણે મંદિરમાં આવીએ છીએ, સાધુ પાસે આવીએ છીએ, ત્યારે માનની જો અપેક્ષા રહે મને બોલાવ્યો નહીં, તો મંદિર અને સંત એ ગવર્નર કરતા મોટા કે નહીં? આ મંદિર એ મોક્ષનું સદાવ્રત છે, અને આ સાધુઓ એ કલ્યાણના દાતા છે. ગવર્નર જેટલો જો આપણને મહિમા ન સમજાતો હોય તો એ આપણી જ ખામી છે. આપણે એને દૂર કરીએ. શ્રીજી મહારાજે આ માયાને તોડવાનો ઉપાય બતાવ્યો છે કે માયાને તરેલા હોય એવા સંતનો સંગ થજો અને ભગવાનની કૃપા થાજો. એનાથી જ આ માયા તરાઈ છે. ઉત્તર ગુજરાતના મહામુક્તો સ્ત્રી ભક્તો છે, એણે માગ્યું છે, મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવો વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. શ્રી હરિએ રાજી થઈને એને વર દીધો.
જાઓ, તમને મારી માયા વ્યાપશે નહીં. તમે નિશંક ફરો, આ દુનિયામાં મારી માયા તમને નહીં અડી શકે. ત્યારે ઉત્તર ગુજરાતના ભક્તોએ બીજી પંક્તિમાં અદ્ભુત પ્રાર્થના કરી છે. વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. પ્રકરણ 64 23મી ચોપાઈ છે. નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. જે જે લીલા કરો તમે લાલ. જે જે લીલા કરો તમે લાલ. તેને સમજો અલૌકિક ખ્યાલ. તેને સમજો અલૌકિક ખ્યાલ. વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. ઉત્તર ગુજરાતની બાઈઓ અદ્ભુત માગણી કરે છે કે હે મહારાજ, તમારા સ્વરૂપમાં અમને મનુષ્ય ભાવ ન આવે. ભગવાન પૃથ્વી ઉપર મનુષ્ય દેહે જ્યારે વિચરણ કરતા હોય છે ત્યારે અમને ઓળખવા એ કઠિનમાં કઠિન બાબત હોય છે. મૂર્તિ સ્વરૂપે પરમાત્માનો સ્વીકાર થાય છે. મૂર્તિનો સ્વીકાર કરનારો સમાજ બહુ જાજો છે, પણ મનુષ્યાકારે મહારાજનો સ્વીકાર કરનારો વર્ગ બહુ ઓછો હોય છે. મુક્તાનંદ કહે હરિહરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. આપણને એમ જ લાગે કે આ આપણા જેવા છે, પણ અલૌકિક છે, આવું નથી સમજાતું. એટલા માટે માયાને હટાવવાની વાત પહેલી કરી અને પછી કીધું માયા હટે ને પછી જ મનુષ્યાકારે રહેલા મહારાજનો સ્વીકાર જેવો છે એવો થાય છે. તોય કીધું મહારાજ તમે ભગવાન છો એની વાત નહીં, પણ ક્યારેય તમારી કોઈ પણ ક્રિયામાં અમને મનુષ્ય બુદ્ધિ ન આવે. બસ તમે ભગવાન છો. જેમ સમુદ્રને વિશે ચંદ્રમાનું પ્રતિબિંબ પડતું હોય ત્યારે માછલું છે એ શું સમજે કે આ કોઈ મારા જેવું જ માછલું છે, પણ ચંદ્ર એ 18 ભાર ઔષધિનું પોષણ ચંદ્રમાંથી થાય છે. જેણે કરીને સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે એવો ચંદ્રનો મહિમા છે, એ માછલાને સમજાતો નથી. જેમ સમુદ્રમાં સ્ટીમર ચાલી જતી હોય ને મગરમચ્છ પણ સમુદ્રમાં હોય અને જ્યારે સ્ટીમરને જોવે ત્યારે એ મગરમચ્છને એમ થાય કે આ મારા જેવો જ કોઈક મગરમચ્છ હાલ્યો જાય જો, બાકી હાલે છે ને કાંઈ હે, એને એમ જ થાય. પણ આ સ્ટીમર છે, કરોડો રૂપિયાનો માલ અંદર ભરેલો છે. અરે ઘણા માણસોને બેહાડીને સામે કાંઠે લઈ જાય છે. આવો મહિમા એ સમુદ્રમાં રહેનારા મગરમચ્છને સમજાતો નથી. એવી જ રીતે આ સંસારમાં ભગવાન અવારનવાર મનુષ્ય શરીર ધારણ કરે છે. જ્યારે આવે છે ત્યારે એને ઓળખવા બહુ કઠણ છે. ભગવાન છે એ મનુષ્યના જેવો જ વેશ લે છે, મનુષ્ય જેવો જ. ત્યારે પોતાનું મૂળ સ્વરૂપ છે એને ઓળખવું એ બહુ કઠણ છે. આપણી ભેળા પાછા ભળી જાય છે. તદ્દન જુદા છે, આખું તત્વ જુદું છે. જેવા છે તેવા સમજવા કઠણ છે, પણ આપણી સાથે ભળી જાય. એટલે મોટા મોટા આ સ્વરૂપને ઓળખવામાં ભૂલા પડ્યા છે. ઘણી વખત તો સામાન્ય માણસને
ઓળખી શકાતા નથી. આ લોકના જે સામાન્ય માણસો હોય ને એની પણ અમુક લાયકાત બહુ ઊંચી હોય છે અને આપણી સાથે બેઠા હોય રહેતા હોય એને ન ઓળખી શકતા હોય તો ભગવાનને કેમ ઓળખી શકાય? કહેવાય છે કે વર્ષો પહેલા ગુજરાતમાં જયશંકર સુંદરી હતો અને મુંબઈમાં એક બાળ ગાંધર્વ હતો. આ બે નટ હતા. જે દી આ ટીવી ચેનલો આ બધા નહોતું તે દી નટ ગામડે ગામડે શહેરોમાં કંઈક ખેલ કરતા અને લોકોને સારો સદબોધ આપતા. એ જમાનામાં સ્ત્રીઓ નાટકમાં નહોતી. એક જમાનો હતો કે બહેનો કોઈ નાટકમાં આવતી નહીં. ત્યારે શું કરતા કે પુરુષો સ્ત્રીનો વેશ લેતા. નટ હોય ને એ 2-5 જણા હોય, એમાં એક ભવાઈઓ કંઈક રાજા બને ને બીજો રાણી બને. જયશંકર સુંદરી એટલો સુંદર વેશ ભજવતો કે ખબર ન પડે કે આ સ્ત્રી છે કે પુરુષ છે. બોલ, એ જમાનામાં એક વખત તો એને આરબો ઉપાડી ગયા હતા. પછી ખબર પડી કે આ સ્ત્રી નથી, આ પુરુષ છે. અને બાળ ગાંધર્વ એક બીજો હતો, એને સ્ત્રીના કપડા પહેરી અને પોતાની ઘેર જ્યારે એ ગયો, પરણેલો હતો પણ એનું નામ જ હતું બાળ ગાંધર્વ. એ સ્ત્રીના લુગડા પહેરી અને એમનો એના ઘરે ગયો ત્યારે એની પત્ની પણ ભૂલી પડી ગઈ અને એણે કીધું, બેન ક્યાંથી આવો છો? બોલો. ત્યારે એણે કીધું, હું તમારો ધણી છું, મને ઓળખતી નથી. કયો એક નટ જ્યારે ઓળખી શકાતો ન હોય ત્યારે ભગવાન નટેશુ વરહ, નટવર છે, શ્રેષ્ઠ વર છે, એની કળા એ કેવી રીતે કળાય? કયો આ લોકના માણાને જો ન ઓળખી શકાય તો ભગવાન તો ઓળખાય એમ જ નથી. કારણ કે એ તો આપણાથી જુદા છે, આપણા જેવા નથી. ભગવાનને ઓળખવાને એ મોટામાં મોટી કળા છે. ભગવાન રામચંદ્રજી જ્યારે આ ધરતી ઉપર વિચરણ કરતા હતા ત્યારે એમને કેટલા ઓળખ્યા? તમે ગણતરી કરો. કેટલા જણાએ ભગવાનને ભગવાન તરીકે સ્વીકાર્યા? ભગવાન કૃષ્ણ આ ધરા ઉપર વિચરણ કરતા હતા ત્યારે એને ભગવાન તરીકે કેટલા ઓળખ્યા? પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત. હરિ કૃપાથી હરિજન જાણે જગત આંધળું ભીત. કોઈ સંતે એમ કીધું, જ્યારે પ્રગટ હોય ત્યારે રમાપતિની રીતને કોઈ નથી જાણતા, પણ જ્યારે હરિની કૃપા થાય છે ત્યારે ભગવાનનો ભક્ત એને જાણે છે. બાકી આખું જગત આંધળું ભીત જેવું છે. તમને એક વાત કરું શ્રી હરિની લીલાની. ભગવાન કેવી કેવી મનુષ્ય લીલા ઘણી વાર કરતા હોય છે. એટલે વારે વારે પ્રાર્થના કરવી પડે, મહારાજ તમારે વિશે ક્યારેય અમને મનુષ્ય બુદ્ધિ ન આવે. જે જે લીલા કરો તમે લાલ, એને સમજુ અલૌકિક ખ્યાલ. તમે જે જે લીલા કરો બસ મને એ અલૌકિક જ દેખાય. કહેવાય છે કે શ્રીજી મહારાજ એકવાર સંતોની સાથે ફરતા ફરતા એક ગામથી બીજે ગામ જતા હતા. એમાં સરકા પર ગામ આવ્યું. ગામને પાદર જળ અને ઝાડવાની છાયા બહુ સારી હતી, એટલે શીતળતા જોઈ શ્રી હરિએ સંઘને કીધું, અહીં પડાવ નાખી દો. આ વીઆઈપી ઉતારા હતા. તળાવ ને ઝાડની છાયા ના મળી જાય એટલે લેટેસ્ટ, અદ્યતન સુવિધા વાળા. ઝાડવું ન મળે તો થોડું વીઆઈપી ન કહેવાય. એમાં તળાવ નદી હોય એટલે મહારાજ કે સંઘને કીધું કે અહીંયા પડાવ નાખો. બપોરનો સમય થવા આવ્યો હતો. મુક્તાનંદ સ્વામી સાથે હતા. મહારાજે કીધું કે સ્વામી તમે સૌ પાણીમાં સ્નાન કરો અને થોડોક થાક ઉતારો. લ્યો આજે હું ગામમાં જોળી માગવા જાઉં. અરે પણ મહારાજ તમારે જવાય? અરે પણ જવા દો ને, આ ગામમાં અમારા ભગત ઘણા જ, મને જવા દો. કેવું આશ્ચર્ય! હે, ભક્તો નાય આરામ કરે અને ભગવાન જોળી માગવા જાય. આવું હોય તમને ગમે કે ન ગમે? હે, આપણે તો હોજમાં નાઈ દબાકા મારીએ. લાડીલા લાલની લીલા કંઈક અદભુત હોય છે. સંતો અને ભક્તો પણ ક્યાં એને અજાણ્યા હતા, એ બધું જાણતા હતા. એટલે હજી કંઈક બોલે અને કંઈક કે એ પહેલા તો
મહારાજ પોતે ગામમાં વેશ બદલીને ચાલતા થયા. ભગવી અલ્ફી પહેરી લીધી, ધોળો ચોફાળ ખંભે નાખ્યો અને ખંભે એક ભગવી જોડી નાખી દીધી. દાઢી અને કેસ એ સમયમાં મહારાજે થોડાક વધાર્યા હતા, એટલે આમ બાપુ જેવા લાગતા હતા. અને હાથમાં 3 ફૂટની લાકડી લીધી, પગમાં ચાંખડીઓ પહેરી છે. ચટાક 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 કરતા કરતા મહારાજ માંડ્યા ચાલવા બજારમાં. અને એમાં એક ઘરની પાસે ખડકીએ ઊભા રહીને સાદ કર્યો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ ભિક્ષામ દેહી. થોડી વાર ઉભા રહ્યા, ભિક્ષા નો આવી. પણ ઈચ્છા પારખી જતા. ઘરમાંથી કોઈને પણ જ્યારે આવતા ન જોયા એટલે એક ઘરેથી બીજે ઘરે, બીજે ઘરેથી ત્રીજે ઘરે, છઠ્ઠે ઘરે આવ્યા. ત્યાં ડેલી ખુલ્લી હતી, ફળિયું લાંબુ હતું. ઘરમાં પગલા માંડ્યા, રસોડા પાસે ઉભા રહીને ફરીને સાદ કર્યો. છઠ્ઠા ઘરે, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. હવે વાણિયાનું ઘર, વાણિયણ ત્યાં રસોઈ કરતી હતી. મન પોરવી દીધું હતું રસોઈમાં. સાદ સાંભળ્યો નહીં, ધ્યાન અપાયું નહીં. ચિત્તની વૃત્તિ પરમાત્માએ ત્યારે કુંઠિત થોડી કરેલી. એટલે મહારાજે જોયું કે આ કાંઈ આપે એમ નથી. પણ ત્યાં રોટલીનો થપ્પો નજરે પડ્યો. આમ રોટલી વણતા હોય ને, રોટલી અહીં પાછળ મુકાતી જતી હોય. પહેલા ગામડામાં ઓલા ચૂલા હતા, આમ વણતા જાય ને વણીને ક્યાં મૂકતા જાય, થોડું પાછળ મૂકતા જાય. પણ પછી પાછળ જોવે નહીં હું થાઈશ. હા, શ્રી હરિની નજરે આ રોટલીનો થપ્પો પડ્યો. મનમાં થયું કંઈક લીલા કરીએ. માગીને તો ઘણી વાર જમ્યા છીએ, પણ આજ જરા પૂછ્યા વગર લઈને જમવું છે. અને અહીંયા આહલેક કરવાની કંઈ જરૂર નથી. 6 ઘરે ફર્યો છું. અને પરમાત્માએ એ રોટલીનો થપ્પો હતો. ઓલી બાઈ લોયા વણીને તાવડી, એક વણીને રોટલી નાખી તાવડીમાં, ને આ બાજુ થપ્પો શ્રી હરિએ ઉપાડ્યો. હા, અને બાઈ લાકડું જરાક ચૂલામાં હંકોર્યું. ત્યાં રોટલીનો થપ્પો લઈને શ્રી હરિ ભાગ્યા. ક્યારેક જ આવી લીલાઓ કરી છે. અને જ્યાં ગયા ત્યાં બાઈએ પાછળ જોયું, તે કોઈ બાવો રોટલીનો થપ્પો લઈને ભાગતો જોયો. ત્યાં તો ફળિયાની બહાર નીકળી ગયા. બૂમો માંડી પાડવા, દોડો દોડો, ચોર આવ્યો, ચોર આવ્યો. ઘરની બાજુમાં વાણીની દુકાન હતી, ઠેકડો મારીને આવ્યો. અને આ બાજુ ઓલી બાઈ હાથમાં વેલણ લઈને દોડી, અને વાણીઓ દોડ્યો પાછળ. અને એટલો બધો પછી આમ તો ગરમાવો થઈ ગયો કે મારું રસોડું ભડાવ્યું, મારી રોટલી લઈ જાય છે. અને આ બાજુ કાછડી ગોઠણ સુધી હાથમાં ગાલી મુઠ્ઠીઓ વાળીને વાણીઓ ગામમાં દોડ્યો. હા, પકડો પકડો બૂમ કરતા કરતા. પણ આ લીલાને સમજે કોણ? મહારાજ દોડતા દોડતા જ્યાં સાધુઓ બધા ઝાડ નીચે બેઠા હતા, નાઈ ધોઈને ત્યાં આવીને રોટલીનો થપ્પો એક બાજુ મૂકીને માથે ઓઢીને ધ્યાન કરવા બેસી ગયા. હવે થાય એ ખરું. વાણીઓ ને ગામનું મોટું ટોળું ભેગું થઈ ગયું. અને કહેવાય ને ટોળાને પછી તમાશાને પછી કાંઈ બીજું હોય નહીં. ચોર મચાવી દીધો. આક્રોશ ભર્યા શબ્દો ત્યારે બોલવા માંડ્યા. સૌના મુખ ઉપર એક ક્રોધની રાતી રેખાઓ તેદી હતી. અને આંખમાંથી પણ ક્રોધનો અગ્નિ જરતો હતો. અને મોઢામાંથી ધગધગતા અંગારા જેવા શબ્દો તેદી નીકળતા હતા. અને વાણીઓ સાધુના મંડળ પાસે આવ્યો. કાઢો તમારી ટોળીમાંથી ઓલ્યા બાવલિયાને, અમારા ઘરમાં આવ્યો છે, રસોડું ઓભડાવ્યું છે, રોટલી લઈ ગયો છે. મુક્તાનંદ સ્વામી જાણી ગયા. બહુ જ વિચક્ષણ હતા મુક્તાનંદ સ્વામી. હા, સમય ઉપર જાણી જવું ને એ કઠણ છે. હા, નકરું હારે ફરવાનું કઈ મહત્વનું હોય. ઘણા કે મને હારે લઈ જાવ, પણ તું બાફીશ. હા, બટેકા તો બાફીશ, પણ ત્રોફાઈ બાફી નાખીશ. તરોફા બાફે, બોલો, કુકરમાં નાખીને સીટીયું મારે તઈ. પણ મુક્તાનંદ સ્વામી એટલા બધા સજાગ હતા, જાણી ગયા કે આ તો શ્રી હરિએ કંઈક લીલા કરી છે. ઊભા થઈ ગયા, તરત વાણિયા પાસે આવ્યા. હા, શાંત થાવ વણિક, શાંત થાવ. આજ તમારા ગામમાં સાધુની જમાત આવી છે ભાઈ, અને સાધુની જમાતી તમારા મહેમાન કહેવાય. શું એવી વાત છે? ક્રોધે ભરાયેલા હતા. પણ મુક્તાનંદ સ્વામી ઘડીક વાણિયા હામું જોવે અને ઘડીક મહારાજ હામું જોવે, માથે ઓઢીને બેસી ગયા હતા. એટલે કાંઈ કહેવાય એવું નહોતું. ત્યાં તો એ ટોળામાંથી એક જણો જરાક
ઉશ્કેરેલા શબ્દોમાં બોલ્યો, હે અમારા ગામમાં તમારા જેવા બધા બાવલિયાઓ આવે અને શેઠના રસોડેથી રોટલીનો થપ્પો એ ચોરીને લાવ્યા છે. મુક્તાનંદ સ્વામી જાણી ગયા, પછી હસી પડ્યા, બોલ્યા, અરે શેઠ, વાત એટલી જ છે ને, પણ સાંભળો, ઈ છે ને ગાંડો છે. કોણ? ઓલો બાવો જે માથે ઓઢીને બેઠો ને ગાંડો છે. અરે ભાઈ, અમારા સંઘમાં ક્યાં ખાવાની ખોટ છે? બોલો બોલો, તમારી કેટલી રોટલી ચોરીને લાવ્યો છે? આમ પછી તો તાલ બરાબર જામી ગયો. વાણિયાએ કીધું કે વધારે તો નહીં, પણ 5-7 રોટલી હશે, 5 રોટલી. એમ? બસ શેઠ, એમાં શું? તમને 5 રોટલીના બદલે 5 લાડવા આપી તો. એટલે વાણિયાનું મન ગળ્યું. અને અમે લગભગ જો બધાય ગામમાં જઈએ છીએ, પણ આજ અચાનક આ છે ને બાવલિયો નીકળી ગયો. અને ક્યારેક ક્યારેક આ બાવો છે ને એટલો બધો તોફાને ચડે છે, એટલો બધો તોફાને ચડે છે કે ગામમાં ઘણીવાર પાણાવાળી થાય છે. અને કેટલી વખત તો અમારે ભાઈ મુશ્કેલીમાં મુકાઈ જવું પડે છે. પણ લ્યો, જે થયું તે, એના બદલે અમે માફી માંગીએ અને તમને 5 નહીં, 1 લાડવો વધારે આપી, 6 લાડવા આપી. અને મુક્તાનંદ સ્વામીએ સાધુઓની સામે જોયું કે આપણે ઠાકોરજીને ધરાવવાના જે ઓલા લાડવા છે ને એમાં 6 લાડુ લાવો. વાણિયો લોભમાં લપસી પડ્યો, થોડી વાર તો કઈ બોલ્યો નહીં. એને જોઈને મુક્તાનંદ સ્વામીએ કીધું, શેઠ, 6 લાડવા જો ઓછા પડતા હોય તો 8 લાડવા આપી. એમ કહીને સાધુને કીધું, 8 લાડવા લાવી અને મુક્તાનંદ સ્વામીને આપ્યા. અને સ્વામીએ લાડવા 8 લઈને વાણિયાના હાથમાં દીધા. અને કીધું, શેઠ, તમારા વડવાઓના દાન અને પુણ્ય એને તમે યાદ તો કરો. વસ્તુપાળ અને તેજપાળ જેવા કેટલાય વણિકો આ ધરતી ઉપર થયા, તમે એના વંશજો છો. અરે ઝઘડુશાનો અમર ઇતિહાસ જેને આજ લોકો યાદ કરે છે અને છાતી ફૂલાવતા ફરે છે કે અમારા વંશમાં આવા થયા. અને તમને વણિકને ક્રોધ ન શોભે. વાણીઓ નરમ, સ્ત્રીમાં શરમ હોય, વેપારી નરમ હોય, તો માટે આ ધ્યાન રાખવું જોઈએ. અને ત્યારે વણિકે કીધું, હા મહાત્માજી, તમારી વાત બહુ સાચી છો. તમે સાધુઓ આમ રોટલી ચોરતા ગામો ગામ ફરો તો ધર્મ ક્યાં રહે બાપ? સાધુઓને કોણ માન આપશે? ગામમાં આવવું ભારે પડશે. વાણિયો એટલું બોલતો બોલતો ધીરે ડગલે રોટલીના બદલે 8 લાડવા મળ્યાનો એને હરખ હતો અને ગામમાં પાછો ફર્યો. દુકાન પાસે બાયુના ટોળામાં ઉભેલી વાણિયણ બાઈ એને આવીને હાથમાં 8 લાડવા દીધા. લે, રોટલીના બદલામાં 8 લાડવા લઈને આવ્યો છું. વ્યાજ સોતો વસૂલ કરીને આવ્યો છું. એના જે મોટા જે મહંત સાધુ હતા ને એ બહુ હારાઓ. અરે વાત જવા દો, ઓલો બાવો ગાંડો, પણ એના મહંત બહુ હારા છે. એ બહુ દયાળુ છે, એ બહુ કૃપાળુ છે. મને 8 લાડવા આવ્યા. લોકોના ટોળામાં ઈ વખતે ભુજ ગામની સંતોકબાઈ ત્યાં ઉભેલા. આ એના કઈ સંબંધીનું ગામ હશે ને, આવેલા. એ સત્સંગી હતા, એણે આ બધું જોયું. એટલે કે શેઠે એ સાધુ પાસેથી 8 લાડવા લીધા. એટલે ઓલા સ્વામિનારાયણ વાળા છે એમ માની અને સંતોકબાઈ પાસે આવીને પણ થોડી વાત કરી. એટલે બાઈએ કીધું, અરે મૂર્ખાઓ, તમે આંધળા છો. આંધળા કેમ? ગામને પાદર જે સંઘ આવ્યો છે, તમે જાણો છો એ સંઘ કોનો છે? તો કે નહીં. ત્યારે કીધું કે તો સ્વામિનારાયણનો સંઘ છે. અને જે બાવલીઓ તમે એમ કહો છો કે મારા ઘરમાંથી રોટલી ચોરીને ગયો, એ જગતના નિયંતા સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ છે. વાણીઓ તો સાંભળીને કાપો તોય લોહી નો નીકળે. કારણ કે એને બધી સ્વામિનારાયણ ભગવાનની વાતો સાંભળેલી. મોટા મોટા એ તો જગન કરે છે. ડભાણમાં, જેતલપુરમાં, અમદાવાદમાં 84 કરી અને લાખો એના સાધુઓ અને લાખોની સંખ્યામાં એના હરિભક્તો છે. શેઠ, તમે મૂર્ખાઈ કરી. અરે આપણા ગામને પાદર સાધુની જમાત આવે, ધર્માદો કરવાને બદલે તમે ધર્માદાનું લઈને આવ્યા. તમને લાડુ મળતા હરખ થયો, પણ જરાય શરમ નથી તમારા કુળને? 6 રોટલીમાં તમારી શું આબરૂ જવાની હતી? અને એ જ પડે વાણિયાને બહુ પસ્તાવો થયો. અને પછી નિર્ણય કર્યો કે મારે સાધુની જમાતને હવે જમાડ્યા વગર અન્ન લેવું નહીં. નક્કી કર્યું. અને આ બાજુ પછી તો વાણિયો
સીધું તૈયાર કરાવી અને એના મોટા મોટા તાહડાઓ ભરી અને આવ્યો સાધુની જમાત પાસે. મહારાજ કે હવે બધા ચોલામાં લાકડા બાકડા નાખીને તૈયારી કરો, સીધું આવે છે. સીધું આવે ને એને સીધું કહેવાય. આ જરાય ત્રાહું હતું, ઓલું આગળ હતું એ થોડુંક ત્રાહું હતું, પણ આ વાણીઓ સીધો જ આવતો હતો. અને સીધું એટલે કહેવાય કે સીધું પહોંચે. ક્યાં પહોંચે? ઠાકોરજીને. હા, એટલે આપણે ત્યાં કહેવાતું કે સીધું આપો બ્રાહ્મણોને, સાધુઓને. એ લઈને આવ્યા. મહારાજે સંતોને કીધું કે આ સામાન લઈ લ્યો. અને પછી રસોઈ કરી અને સંતોને મહારાજ પોતે જમ્યા. વાણિયાએ માફી માગી, મહારાજ હું ભૂલો પડ્યો. ભગવાન જ્યારે જ્યારે આવી મનુષ્ય લીલાઓ કરતા હોય છે ત્યારે મોટા મોટા એમાં ભૂલા પડતા હોય છે.